બધાને પ્રણામ. જય જીનેન્દ્ર. આપણે જીવ વિચાર પ્રકરણનો સ્વાધ્યાય કરીએ. જીવ વિચાર પ્રકરણના રચયિતા શ્રી શાંતિસ્વરૂપજી મહારાજ સાહેબના ચરણોમાં આપણે વંદન કરીએ અને થોડું રિવિઝન કરીએ. બરાબર. એકેન્દ્રિય જીવ હોય તો એકેન્દ્રિયના કેટલા પ્રાણ હોય? એકેન્દ્રિય જીવને કેટલા પ્રાણ હોય? ચાર. ચાર પ્રાણ. કયા કયા? સ્પર્શેન્દ્રિય, કાયબળ, આયુષ્ય, શ્વાસોશ્વાસ. ઇન્દ્રિય, કાયબળ, સ્પર્શેન્દ્રિય. હા, સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. બરાબર ને? ઓકે. ધારો કે ચૌરિન્દ્રિય જીવ છે તો ચૌરિન્દ્રિય જીવને કેટલા પ્રાણ હોય? 8. ચૌરેન્દ્રિય જીવને 8 પ્રાણ હોય. ઓકે. કયા કયા 8 પ્રાણ હોય? રસનેન્દ્રિય, ધારણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, વચન બળ, કાય બળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય. એક રહી ગયું. રસનેન્દ્રિય. 4 ઇન્દ્રિય. પછી ચક્ષુ, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ભાષા અને વચન બળ ને કાય બળ. યસ. તો 8 પ્રાણ હોય. તો ચૌરેન્દ્રિય જીવને પર્યાપ્તિ કેટલી હોય? ચૌરેન્દ્રિય જીવને પર્યાપ્તિ કેટલી હોય? 5. કઈ કઈ? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ ને ભાષા. કઈ ન હોય? મન પર્યાપ્તિ ન. બરાબર છે. મન પર્યાપ્તિ ન હોય. ચાલો, આપણને આ શું કહેવાય, આ સંસારમાં ધર્મની જરૂરિયાત શું? ધર્મની જરૂરિયાત શું? આપણને સંસારી જીવોને ધર્મની જરૂરિયાત શું કામ? શું કામ ધર્મ કરવો જોઈએ? ધર્મ શા માટે કરવું? દેવો પોતાની રીતે સુખી લહેર કરે છે, આપણે આપણી રીતે લહેર કરીએ છીએ. તે પોતપોતાની જાતે પોતપોતાનો કર્મ ઉપયોગ રાખે છે. આપણે પણ બધા જીવો. તો પછી ધર્મની જરૂરત શા માટે? સુખ જોઈએ છે તો સુખ જોઈએ તો સારું કર્મ, પુણ્ય કર્મ કરીએ તો પુણ્યથી સુખ મળી જાય. તો ધર્મની આવશ્યકતા શું? પુણ્ય મળવું એ ધર્મથી જ મળે છે ને. પુણ્ય, હા, બરાબર છે. તો સારું દાન વગેરે આપીએ, દાન, બીજાને મદદ કરીએ તો એ રીતે પુણ્ય આપણે ઉત્પન્ન કરી શકીએ, ઉપાર્જન કરી શકીએ છીએ. જન્મ મરણના ફેરામાંથી છૂટવા માટે ધર્મ કરવો જોઈએ. જન્મ મરણના ફેરામાંથી છૂટવા માટે આપણે ધર્મ કરવો જોઈએ. પણ આપણે છૂટવું છે શું કામ? જન્મ મરણના ફેરા વચ્ચે તો આપણે બીજા 4 ફેરા ફરતા હોઈએ. મોક્ષ પ્રાપ્તિ માટે છૂટવાનું હોય ને. ભવ ભ્રમણના ફેરા છૂટવા માટે ધર્મ કરવો પડે છે. એટલે ભવ ભ્રમણના ફેરા શું કામ છોડવા છે આપણે? ચાલુ રાખો. આમ તો સંસારમાં દુઃખ આપણને સુખ લાગે છે, પણ આમ તો દુઃખ જ છે ને. કારણ કે એક જન્મમાંથી બીજામાં ને એવું નહીં કે આખું આપણી લાઈફમાં આપણે સુખી જ હોઈએ. સુખ ને દુઃખ આપણી આમ મનમાં એવું હોય કે આપણે સુખી છીએ.
Yes. આપણને પુણ્યથી કે બીજી એ કાર્ય કરતા કદાચ આપણને પુણ્ય મળી શકે, બરાબર ને? કે કદાચ પુણ્યથી આપણને શું થાય છે તો કે આ સંસારની અંદર કેટલીક સામગ્રીઓ મળી શકે છે, બરાબર ને? કેટલીક સામગ્રીઓ મળે છે જે દુઃખને દૂર નથી કરતું, પણ દુઃખની ઓપોઝિટ આપણને લઈ જાય છે. એટલે કે ભાઈ શું કે એ દુઃખને થોડું દુઃખ છે ઊભું જ છે, પણ એ દુઃખ આપણને લાગતું નથી એ પુણ્યના કારણે. બાકી દુઃખ તો ઊભું જ છે, દુઃખ તો ઊભું જ છે. અત્યારે આપણે બધા બેઠા છીએ, બરાબર? તમે પણ ઘરે બેઠા છો, પંખો કે એસી ચાલુ છે, લાઈટ જાય તો શું થાય? તો વોટ્સઅપ બંધ થઈ થઈ જાય. ગરમી થાય. ગરમી થાય. મતલબ કે દુઃખ દૂર નથી થયું, બરાબર? હમ. હમ. ગરમીનું કે તડકાનું જે દુઃખ છે એ દુઃખ દૂર નથી થયું, માત્ર શું તો કે એને થોડાક થોડી ક્ષણ માટે. તો એ પુણ્યથી એ શું થયું તો કે એના જે પ્રભાવ હતો એટલે ગરમીનો કે એનો, તો એને થોડું દૂર કર્યું બસ. પણ જેમ લાઈટ જતાની સાથે શું થઈ જાય છે, બરાબર? તો કે જેમ શું કે ગરમી આપણને ફરીથી લાગવા માંડે છે, બસ એ જ રીતે શું તો કે પુણ્યનું જેવું પણ એવું છે. તો એવું કરીએ તો એ શું કહેતો કે જ્યાં જે દુઃખનું કારણ છે એ જ નથી, તડકો ગરમી વગેરે કઈ છે જ નહીં, એવી અવસ્થામાં પહોંચવું છે. તો કે એવી અવસ્થા એટલે તો કે સાવ તદ્દન મુક્ત, બરાબર? પુણ્ય એ પણ એક પ્રકારનું કર્મ છે. પુણ્ય આપણે બાંધીએ છીએ, બરાબર ને? એ પણ શું છે? એક પ્રકારનું કર્મ છે. તો હવે એનાથી પણ જો આપણે છૂટવું હોય, મુક્ત થવું હોય, તો એનાથી મુક્ત કરાવી શકે, છૂટા કરી શકે એમ હોય તો એ માત્ર ને માત્ર કોણ? ધર્મ. બરાબર. અને કેમ કે આ જે કર્મ આપણને જે પુણ્યથી જે સુખ વગેરે મળે છે, તો એ કઈ પરમાનન્ટ નથી, શોર્ટ ટાઈમ માટે, શોર્ટ ટાઈમ માટે, બરાબર ને? તો જે શોર્ટ ટાઈમ માટે છે, તો શોર્ટ ટાઈમ માટે શું કામે કરે, બરાબર? તો શોર્ટ ટાઈમ માટે હોય તો આપણે આ ધર્મ શું કરે છે તો કે જેનું જે દુઃખનું કારણ છે એને જ દૂર કરાવી દે છે, બરાબર ને? તો એટલા માટે એને શું કહે છે? એટલા માટે ધર્મ કરવો એટલે કે જન્મ મરણ અને મૃત્યુ આ ત્રણેયના દુઃખમાંથી જે છૂટું કરી દે છે, છૂટા કરાવી શકે છે. આપણે એક ઓલું ચૈત્ય વંદન બોલતા હોઈએ છીએ. તમારે દરેક જણે આ એક ચૈત્ય વંદન ખાસ હંમેશા યાદ કરી લેવાનું. શું? જય જય તું જીન રાજ આજે મળ્યો મુજ સ્વામી, અવિનાશી અકલંક રૂપ જગ અંતર્યામી, રૂપા રૂપી ધર્મદેવ આત્મ આરામે, ચિદાનંદ ચેતન અચિત્ય શિવ લીલા પામી, સિદ્ધ બુદ્ધ તુજ વંદતા સકલ સિદ્ધ વર બુદ્ધ, રામ પ્રભુ ધ્યાને કરી પ્રગટે આત્મવૃદ્ધ. પછી આગળ કીધી કાળ બહુ થાવર ગ્રહી ભમિયો ભવ માહી, કાળ બહુ થાવર માહી, ભમિયો ભવ માહી, વિકલેન્દ્રિય માહે વસ્યો પણ સ્થિરતા નહીં ક્યાંય. વિકલેન્દ્રિયમાં કે એકેન્દ્રિયમાં અનંતો કાળ કાઢ્યો છે આપણે, અનાધિકાળ. ત્યાં પણ કાળ બહુ થાવર ગ્રહી ભમિયો બહુ માહી, વિકલેન્દ્રિય માહે વસ્યો, સ્થિરતા નહીં કે વિકલેન્દ્રિયમાં પણ સ્થિરતા નથી. કાળ બહુ થાવર ગ્રહી ભમિયો બહુ માહે, વિકલેન્દ્રિય માહે વસ્યો, સ્થિરતા નહીં ક્યાંય. તિર્યંચ પંચેન્દ્રિય દેવ કર્મે હું આવ્યો. તિર્યંચ પંચેન્દ્રિય એટલે વિકલેન્દ્રિય પછી તિર્યંચ પંચેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય દેવ કર્મે હું આવ્યો એટલે દેવ કરી દેવતા સુખ ભોગવીને પણ આવ્યો, અને જો મનુષ્યમાં આવ્યો પણ પછી શું થયું કે કરી કુકર્મ નરકે ગયો. મનુષ્ય તો પામ્યો છે, મનુષ્ય ભવને તો પામ્યો, પણ ત્યાં પણ શું તો કે કુકર્મો કરીને ભોગો આદિની અંદર લેપાઈને એ ભૌતિકતાઓની અંદર રંગાઈને શું તો કે કુકર્મો આદરીને કરી કુકર્મ નરકે ગયો, તુમ દર્શન નહીં પાયો. એટલે પરમાત્મા તારો તે બતાવેલો ધર્મ જે સાચો ધર્મ છે એ ધર્મને પામી શક્યો નહીં. એમ કે શું કે કરી કુકર્મ નરકે ગયો, તુમ દર્શન નહીં પાયો. એમ કે એમ અનંત કાળે કરી પામ્યો નર અવતાર. એટલે એવી રીતે નરકની અંદર મનુષ્ય વળી પાછા કંઈક ને અલગ અલગ ગતિઓની અંદર કેટલાય ભવો કર્યા, જે 84 લાખ યોનિની અંદર આપણને જણાવ્યું. કાળ બહુ થાવર ગ્રહી ભમિયો બહુ માહી, શું કહેવાય? એમ અનંત કાળે કરી
પામ્યો નર અવતાર, બરાબર. એટલે એવી રીતે શું તો કે મનુષ્ય ભવ પામ્યા, પણ પાછા શું તો કે કુકર્મોના સંજોગની અંદર કુકર્મો કરીને નરકમાં ગયા. આમ ઘણો કાળ પામ્યા આપણે, પણ ત્યાર પછી કઈક મનુષ્ય ભવ પાછો પામ્યો. એમ અનંત કાળે કરી પામ્યો નર અવતાર. અને એમાં પાછું કેવા હવે જગતારક તું મળ્યો. એટલે પરમાત્માની વાણી આપણને જીનેશ્વર ભગવંતે સર્વજ્ઞ ભગવંતે રાખેલો એવો ધર્મ મળ્યો. એટલે ધર્મ સ્વરૂપમાં આપણને પરમાત્મા મળે છે. આપણે પરમાત્મા મહાવીર જે આજથી 2500 વર્ષ પહેલા જે થયા, એ જ પરમાત્માની વાણી, એ જ જ્ઞાન આપણને અત્યારે અહીંયા મળે છે. એટલે કે છે શું તો કે ભમ્યો વિકલા, શું કીધું? હવે જગતારક તું મળ્યો, ભવજલ પાર ઉતાર. એટલે આપણને આ જગતની અંદરથી તારનારો એવો જે ધર્મ છે, એ ધર્મ આપણને મળ્યો, પરમાત્માની વાણી મળી. તો આ ધર્મથી શું થશે તો કે આ જગતથી આપણનો નિસ્તાર કરી દેશે. એટલે તો કે જન્મ મરણના દુઃખોમાંથી તદ્દન છૂટા કરાવી શકે એવો આપણને ધર્મ મળ્યો છે, બરાબર. ધર્મના કદાચ દાન વગેરે, બીજાને મદદ કરવું વગેરે લૌકિક ધર્મની વાતો છે. એ શું કહેતો કે સંસારના સુખો સંબંધી, સાંસારિક સુખ. શું કહેવાય કે ધન સંપત્તિ નથી, તમે આવા પ્રકારનું કરો, ધન સંપત્તિને પ્રાપ્તિ થાય. શું કહેવાય કે અમુક પ્રકારનું આવું કરો છો તો કે તમે પુત્ર સંતતિની પ્રાપ્તિ થશે. તમે આવા પ્રકારનું કાર્ય કરશો, તમે કોઈ પદની ઈચ્છા કરતા હશો તો એ મળશે. આવી બધી વાતો. પણ જે જન્મ મરણથી મુક્ત થવા માટેની વાતો, જે આત્માના શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધ સ્વરૂપની વાતો માત્ર ને માત્ર આપણા એક જૈન ધર્મની અંદર જણાવે છે. તો કે શું તો કે જે તારી પાસે પ્યોર સુખ છે, પરમાનન્ટ સુખ છે, એના તરફ તું ધ્યાન દે. એની વાતો આપણને આ જૈન શાસ્ત્ર શીખવાડે છે. અને કે તું પ્રયત્ન કર, પુરુષાર્થ પર. જે પ્રયત્ન કર, પુરુષાર્થ કર, પણ શેના માટે તો કે તારા કર્મોને દૂર કરવા માટે, તારી સંજ્ઞાઓને દૂર કરવા માટે, લાગેલા કર્મરૂપી મેલ છે એનાથી એને ધોવા માટે તું પ્રયત્ન કર. એ વાતો આપણને આ જીવ વિચાર પ્રકરણની અંદર શીખવાડે છે. એટલે આ ધર્મની જરૂરિયાત શું છે એના માટે કહે છે, બરાબર ને. કેમ કે જન્મ મરણમાંથી છૂટવા માટે ધર્મની આવશ્યકતા જરૂરી છે, બરાબર. કેમ કે આપણને આ 84 લાખ યોનિઓની અંદર સૌથી મહામૂલો ભવ કીધો તો એ મનુષ્ય ભવ. કઈ 84 લાખ યોનિઓ કોણ બોલશે? પૃથ્વીકાય, અપકાય આદિને કીધી છે ને. પૃથ્વીકાયની અંદર આપણે કેટલા ભવો કરી દીધા હશે? 7 લાખ. પૃથ્વીકાય કેટલા જીવો છે? 7 લાખ. પૃથ્વીકાયના જીવો કેટલા છે? પૃથ્વીકાયના જીવો કેટલા છે? 7 લાખ. ના અનંત અનંતા, પણ આમ યોની 7 લાખ. યોની 7 લાખ છે. ધ્યાન રાખજો. ઉપસ્થિત તો યોની અસંખ્ય 7 છે. લાખ. યોની કેટલી છે? 7 લાખ. લાખ યોની કેટલી છે? અસંખ્ય. તો 7 લાખ શું છે? પ્રકાર છે. પ્રકાર. 3 વખત જવાબ બદલો. લ્યો, એકનો એક જવાબ 3 વખત બદલો. જીવો કેટલા? તો કે 7 લાખ. યોની કેટલી? તો કે 7 લાખ. પછી પાછા હજી તો કે પછી જેમ આપણે છે ને એકનો એક જ સવાલ, એકનો એક જ સવાલ હોય ને, પણ એના જવાબ અલગ અલગ હોય, બરાબર. જેમ સમજો કે કોઈ બેનપણીઓ મળી હોય, કોઈ બરાબર, કઈ તમે બહાર શું કહેવાય કેન્યાની બહાર કદાચ મળ્યા હોય ને, ક્યાં તો શું કે છે કેન્યા, પણ કેન્યામાં જ હોય તો ક્યાં રહેવાનું? તો કે મોમ્બાસામાં જ કોઈ રહેતા હોય તો ક્યાં રહેવાનું? તો સિટીનું નામ લઈએ, મોમ્બાસા કે નાઇરોબી કે. બરાબર ને. તો જેમ એક જ સવાલની અંદર અલગ અલગ જવાબ, બસ એ રીતે તમે જવાબ આપો છો. એટલે તમે આમ તો તમે બધા સાચા છો, ખોટા તો કહેવાય નહીં. જીવો તો કે અસંખ્ય, બરાબર. પૃથ્વીકાયના, ઓકે, પૃથ્વીકાયના એકેન્દ્રિય નથી પૂછ્યા. પૃથ્વીકાયના કેટલા? 7 લાખ જીવો. જીવો નહીં, અસંખ્ય. બરાબર. અસંખ્ય યોનિઓ જીવો અને કેટલી? 7 લાખ. અસંખ્ય. પણ યોનિઓનો પ્રકાર કેટલા? તો 7 લાખ.
ફરીથી ને યોની કેટલી એમ કહીએ તો કે અસંખ્ય. યોનીના પ્રકાર કેટલા એમ કહીએ તો 7 7 લાખ. 7 લાખ. ઓકે, એટલે આ હંમેશા વસ્તુ યાદ રાખવાની. કેમ જો હવે સમજો કે આ કોઈ 7 લાખ ભણતું હોય ખાલી, તો એને એમ કીધું કે એ કે આવશે કે પૃથ્વી કાયની યોની કેટલી, તો કે 7 લાખ. હા, તો એની અપેક્ષા એ બરાબર, પણ જ્યારે આપણે વિસ્તારથી ભણતા હોઈએ ને ત્યારે આપણને એ ખ્યાલ હોવો જોઈએ. બરાબર? એટલે તો જે 7 લાખ પ્રકારની યોનિઓ છે એ કેન્દ્રીય પૃથ્વીકાયની, તો એમાં પૃથ્વીકાયના તો અસંખ્ય જીવો છે અને અસંખ્ય યોનિઓ છે, પણ એમાં 7 લાખ પ્રકાર છે. બરાબર? હવે અસંખ્ય કેટલા એમ કહેતો હતો કે અસંખ્ય બહુ એ છે. અપકાયની સેમ અસંખ્ય અસંખ્ય ઉપસ્થિત સ્થાને યોની 7 લાખ. યોનિ પ્રકાર, યોનિના પ્રકાર 7 લાખ યોનિના યોનિના પ્રકાર છે. પ્રકાર 7 લાખ પ્રકારની યોનિ છે અને અસંખ્ય યોનિ અને અપકાયના જીવો પણ અસંખ્ય છે. અસંખ્ય હા. પછી દેવુકાય સેમ. એને પણ અસંખ્ય જીવો ને 7 લાખ યોનિ ના ચાલો. પ્રકાર. સાધારણ વનસ્પતિ કાયની કેટલી છે? 14 લાખ યોની 14 લાખ, પણ આમ અસંખ્ય. ચાલો, એમ કે છે પ્રત્યેક વનસ્પતિ કાય પણ સર્વ જ્યારે પૂર્ણ હોય, બરાબર, બીજ અંકુર થતા હોય, બરાબર, તો તે વખતે એ પણ શું થઈ હોય છે? સાધારણ. અસંખ્ય. આપણે જે શું કહેવાય, જેમ શું કે જે ઓલા કઠોળ ફણગાવેલા હોય તો એ ફણગાવેલા કઠોળ વપરાય નહીં. નહીં. એમ તો કે એ પણ કેવા છે? અનંતકાય. બરાબર? ચાલો. અનંત. હા, જે ફણગાવેલા જે કઠોળ હોય ને, જેમ ચણા છે કે ઓલા ચણા વટાણા છે, જે પણ ફણગાવેલા હોય એ કેવા હોય છે? મગ. હા, મગ વગેરે, તો એ અનંતકાય કહેવાય. બરાબર? તો હવે આ આપણે ગુરુજી, હા બોલો. ડાયટિશિયન તો ઈ જ ખાવાનું કહે છે બધાને જે બીમારી હોય, તો પછી કોને? ડાયટિશિયન હોય ને એ લોકો ઈ ખાવાનું કહે છે ને જે બીમાર હોય ને એમ. બીમાર પડે એવું ખાવાનું જ નહીં પેલા તો. અને જે બીમાર પડે એવું ખાવાનું નહીં. બરાબર? જો આપણે જે ધર્મની અંદર જે લગભગ શું કહેવાય, જે સારી રીતે જે પાલન ડાયટ આપણે જે આ પરેજી પાડતા હોય છે ધર્મની વિશે, તો પ્રાય કરીને એને વાંધો ના આવે. સાચી વાત છે. હવે શું કે છે? દેવો વગેરે. દેવોની યોની કેટલી છે? 4 લાખ પ્રકારની યોનિ. 4 લાખ. 4 લાખ લાખ. પ્રકારની. દેવો 4 લાખ. બરાબર? 4 લાખ પ્રકારની યોની. બરાબર ને? અને દેવો કેટલા? અસંખ્ય છે દેવો. અસંખ્ય દેવો. દેવો અસંખ્ય. કરોડો. અસંખ્ય છે. બરાબર? તો એવી રીતે આપણે 84 લાખ યોનિઓની વાત કરી. બરાબર ને? યોની એટલે શું? ઉપસ્થિતનું સ્થાન. તેના સ્થાન. ઉત્પત્તિનું સ્થાન. જીવને ઉત્પન્ન થવાનું ઉત્પત્તિનું સ્થાન. સ્થાન. પસ્તી સ્થાન. અને મનુષ્યોને 14 લાખ. 14 લાખ. પ્રકારની. યા. 14 લાખ પ્રકાર. અને તિર્યંચોને, પંચેન્દ્રિય તિર્યંચોને, 4 લાખ 4 લાખ. પ્રકારની. કે વિકલેન્દ્રિયની યોની કેટલી છે? 6 લાખ. 6 લાખ. 3. 6 લાખ. 3 વિકલેન્દ્રિયોને 6 લાખ. બરાબર ને? તો એવી રીતે આ 84 લાખ યોનિઓની અંદર આપણને સૌથી ઉત્તમ જે મનુષ્ય ભાવ મળેલો છે એ આ 84 લાખ યોનિમાં ઉત્તમ. આના પાછળનું કારણ શું? તો કે બાકીના જે યોનિઓ છે, બરાબર ને, આ 14 લાખ યોની સિવાય આપણે કેટલી 70 લાખ યોની, કેટલી 70 લાખ. 70 લાખ યોનિઓમાં ઉત્પન્ન થતા જે જીવો છે, તો એમાં જે પણ જીવો ઉત્પન્ન થાય છે માત્ર પૂર્વના કર્મના ફળને ભોગવે છે. શું? પૂર્વના કર્મના ફળને જ ભોગવે છે. જ્યારે અને શું તો કે એ કર્મથી બચવા માટે કે નવા કર્મને વિશેષ કરી શકતો નથી. જ્યારે મનુષ્ય કેવો છે, શું તો કે જે તો કે પોતાના જે બંધાયેલા બાંધેલા કર્મ છે તો કર્મથી છૂટવાના પ્રયત્ન કરી શકે છે, છૂટવાના પુરુષાર્થ કરી શકે છે અને નવું પણ વિશેષ કરી શકે છે.
બરાબર. એવી શક્તિ જે છે માત્ર ને માત્ર મનુષ્ય પાસે, કેમ તો કે ધર્મ આરાધનાથી, બરાબર ને, પાપ પણ એટલા ભયંકર કરી શકે કે શું તો કે 7મી નરકે જઈ શકે, અને આ આરાધના પણ ઉત્તમ કોટીની કરી શકે, અને શુદ્ધ થઈ સિદ્ધ શિલામાં પણ જઈ શકે. આવી શક્તિ કોઈની પાસે હોય તો કોણ? મનુષ્ય માત્ર ને માત્ર મનુષ્ય. બરાબર. તિર્યંચો 7મી નરક સુધી જઈ શકે પણ મોક્ષે તો ન જ જઈ શકે. બરાબર. તીવ્ર ભાવ અશુભ કર્મ કરીને તે 7મી નરકે જઈ શકે, પણ ઉપર જોઈએ તો શું કહેવાય કે કદાચ શું કહેવાય 12મા દેવલોક સુધી પણ નહીં, પણ કદાચ એવી રીતે કદાચ ત્યાં કોઈ ભાવ કદાચ સંયમ આવે દેશ વિરુદ્ધ, તો ત્યાં સુધી કદાચ પહોંચે, પણ સિદ્ધ શિલા સુધી તો ન જ પહોંચે. એવા પાછા અલ્પ જીવો હોય સાહેબ. એટલે એ જીવો પાસે સમજણ નથી, પ્લસ આચરી શકે એવી એની પાસે શક્તિ નથી. એટલે માત્ર ને માત્ર આ ચારેય ગતિની અંદર કે 84 લાખ યોનિની અંદર આ માત્ર ને માત્ર જે 14 લાખ મનુષ્યની યોનિ કીધી એમાં ઉત્પન્ન થયેલા જીવો જ શું તો કે ધર્મ વડે ધર્મના સહારે આત્માને કર્મથી રહિત કરી શુદ્ધ કરી સિદ્ધ સિદ્ધા સુધી લઈ જઈ શકે છે. અને નવું ઉપાર્જન પણ વિશેષ કોણ કરી શકતું હોય તો મનુષ્ય છે. મનુષ્ય. બરાબર. તો એટલા માટે કહે છે કે શું તો કે જીવ તારી પાસે આ સંજોગ મળ્યો છે, સાધન મળ્યું છે, તો એનો તું સદુપયોગ કર. કેમ કે એમ આપણે એક કથાની અંદર સાંભળ્યું હતું કે છે ને કોઈ જીવ હશે, કોઈ વ્યક્તિને તરસ લાગી હશે, બહુ તરસ લાગી, અને તરસ લાગતા એ શું કર્યું, હવે પાણી આમ તેમ ગોત્યું પણ શોધ્યું પણ પાણી ક્યાંય ન મળ્યું. એટલે આમ થાકેલો હારેલો કઈક ઝાડ નીચે, ઝાડના છાંયડે બેઠો, આમ થોડું આમ આળો પડ્યો, અને આળો પડતાની સાથે ભૂખ અને તરસના કારણે, થાકના કારણે ઊંઘ પણ આવી ગઈ. અને ઊંઘની અંદર એને સ્વપ્નમાં કેમ કે જેવા વિચારો કરીને સુતા હોય એવા પ્રકારનું સ્વપ્ન પણ આવે. તો હવે તરસ્યો હતો એટલે બસ પાણીની શોધમાં એ જ મન એનું ભટકતું હતું. અને પછી સ્વપ્નની અંદર શું તો કે સમુદ્ર, શું તો કે ત્યાં રહેલી ગામની અંદર, ગામના ભાગોળે ત્યાં સપનાની અંદર બધું થઈ રહ્યું છે. ગામના ભાગોળે નદી હશે અને નદીનું બધું પાણી પી ગયો. અને તે વળી ત્યાં નજીકની અંદર મોટું તળાવ સરોવર હશે, તો સરોવરનું પણ પાણી પી ગયો. પણ હજી કે તળાવ તરસ લાગી છે, બરાબર. એટલે આમ ભાગતો બધી નદીઓના પાણી પી ગયો. વળી આગળ વધીને એમ કહે તો કે ભાગતા છે દરિયા કિનારે પહોંચી ગયો. આખો દરિયાનું પણ પાણી પી ગયો. આખો ઓશિયન પી ગયો પાણી. અને આમ કરતા કરતા હવે તો કે પછી ભાગે છે અને પછી એક કૂવો હતો, બરાબર. કૂવો પાણીથી ભરેલો હતો, પાણી બધું પી ગયો. અને એમાં થોડુંક હોય પાણી હતું, થોડુંક પાણી હતું. હવે એ પાણીને કાઢવા માટે શું કરે છે તો કે સૂકું ઘાસ અને કોઈ વેલા વડે બાંધીને કૂવાની અંદર ઉતારે. થોડું ખાબોચિયું જેવું થાય અને પાણીને શું કરે, એટલે પેલું સૂકો ઘાસ નાખે, એટલે શું તો કે સૂકા ઘાસની અંદર પેલું પાણી થોડું ભીનું થઈ જાય, પછી કાઢીને શું કરે તો કે નીચોવીને પીવે. આવી રીતે કરે, બરાબર. આમ વારંવાર કરે છે, પણ છતાં એની તરસ છીપાતી નથી. આ કથા આપણને એમ કે છે કે એને જે ગામના જે કેટલાય તળાવોનું પાણી પી ગયો, કુવાઓનું પાણી પી ગયો, સરોવરોનું પાણી પી ગયો, આખો સમુદ્ર પણ પી ગયો, છતાં પણ તરસ ન છીપાણી. તો પછી શું એક કુવાનું જે શું કહેવાય કાઢવા માટે પ્રયત્ન કરવો પડે છે, અને શું કહેવાય કે ટીપું પડે છે, તો ટીપા પાણી પીવાથી શું એની તરસ છીપાશે? તરસ દૂર થશે? એની તરસ દૂર થશે ખરી? આખા દરિયા પાણી પી ગયો હોય છતાંય ન થયું, તો હવે ટીપા પાણી પીવાથી એનું તરસ છીપાશે? ના છીપાય. જેમ
કેમ કે એટલું બધું પાણી પી ગયું, હવે ટીપુ ટીપુ માત્ર આવે છે, 50 દાય કાઢીને પીવાનું એ કરે છે, હજી તરસ લાગી છે, હજી તરસ લાગી છે. આ કથા આપણને અવબોધ કરાવે છે શું? તો કે આપણે દેવગતિના ભવોની અંદર કેટલી વખત દેવોના ભવ કર્યા હશું, પવનપતિમાં, વ્યંતરમાં, જ્યોતિષમાં, વૈમાનિકમાં, વળી રાજાઓ વગેરે યુગલિકોની અંદર અનેક પ્રકારે ધર્મ એવા જન્મ કર્યા છે, ને એમાં બધા જ અત્યારે જે આપણે ભૌતિક સુખો ભોગવી રહ્યા છે, ખાવા પીવાથી લઈને વિષય વિકાર વાસનાઓને વશ થઈને જે પણ આપણે સુખને જે સુખ સમજીને એને માનવાના પ્રયત્ન કરી રહ્યા છે, આ બધા અનેક વાર કર્યા છે, અસંખ્ય વાર. એમ કે દેવોના ભવ કેટલા કરે તો અસંખ્ય કદાચ બહુ થઈ ગયા છે આપણા. ત્યાર સુધી અંદર કદાચ મનુષ્યના ભવો, મનુષ્ય હજારો ભવો, આપણે લાખો કરોડો ભવ કરી દીધા હોઈશું, પણ છતાં શું આપણે શું કહેવાય ભોગ સુખની ભૌતિક ઈચ્છાઓ ઓછી થઈ નહીં. એટલે કે છે કે જેમ તો મનુષ્યને એ તરસ છીપાતી નથી, એમ આ શરીરથી કે સંસારના સુખોથી, એ સાંસારિક સુખોથી અનેક વાર ભોગો ભોગવ્યા, પરંતુ છતાં પણ હજી પણ જીવને શાંતિ તો નથી છે. બરાબર. કેમ? તો કે આ જે સંસારના જે સુખો છે એ વાસ્તવિક રીતે સુખ છે જ નહીં. એક સુખ થાય તો બીજું પાછું ઊભું જ રહે, બીજું દુઃખ ઊભું જ રહે, એટલે સંતૃપ્તિ ત્યાં છે જ નહીં. તો કે સંતૃપ્તિ જ્યાં જે તૃપ્તિ કોઈ જગ્યાએ મળી જતી હોય કે જ્યાં કોઈ જ પ્રકારની ઈચ્છા અપેક્ષા નહીં, માત્ર ને માત્ર હવે કાંઈ જ નથી જોતું, એવી અવસ્થા કોઈ જગ્યાએ હોય તો એ છે માત્ર ને માત્ર મોક્ષમાં, સિદ્ધશિલામાં. તો એ સિદ્ધશિલાનું ઓળખાણ આપણને કોણ? તો કે જીવ વિચાર પ્રકરણના માધ્યમથી આપણને કરાવે છે. કેમ 84 લાખ યોનિની અંદર માત્ર ને માત્ર આપણે દુઃખોને જ ભોગવ્યો. કેમ કે જો એમ કે ને આપણે આ સંસારે ભણતા ચાહે પ્રાણી સુખને, સુખની પાછળ દોટ મૂકે ને પામે ભારે દુઃખને. એમ કે જે સંસારના સુખોને પામવા માટે દોડધામ મહેનત કરે, મનને ઈચ્છા થઈ કે મને આ પામવું છે, લેવું છે, જોઈએ છે, એના મેળવવા માટે પ્રયત્ન, પુરુષાર્થ, અનેક દુઃખોને સહન કરવા પડે. બરાબર. અને છતાં પણ ત્યાં પહોંચ્યા પછી પણ, એ જગ્યાએ પહોંચ્યા પછી પણ પાછું આપણને ટેન્શન તો ખરું જ કે નહીં. આપણે સમજો કે આપણે જે અવસ્થાની અંદર છીએ, બોલો, આપણને સમાજનો પણ ડર ખરો, ચોરનો પણ ડર ખરો, બધો જ ડર ને શું જે એમ કે કદાચ થોડા સમય 2-3 દિવસ પહેલા એક જગ્યાએ બધા ભેગા હતા, તો શું કહેવાય કે એ લોકો આમ વાત કરતા હતા કે આ લોકો જે આફ્રિકન લોકો છે અમુક આપણે માજનવાડીની અંદર, તો તે વખતે વાત કરતા હતા હું અને બીજા આપણા શ્રાવક ભાઈ, કે આ લોકો શું કહેવાય કે એ લોકો બસ શું કહેવાય કે લાંબુ ના વિચારે, બસ શું કહેવાય કે આજનો આજ જીવો, કાલનું એ બધું જોવું જશે. બરાબર. અને હેપી હસી મજાકથી રહી. બરાબર. અને આપણી પાસે ઘણું બધું હોવા છતાં પણ આપણને લાગે કે શું કે આપણા જેવા કોઈ નથી, દુઃખી નથી. હકીકત છે ને. કેમ? તો કે આપણને ખબર છે કે આપણને તો હવે બધું મેળવ્યા પછી જો આપણી પાસે સંપત્તિ વગેરે મળ્યું છે, માન મોભો વગેરે મળ્યો છે, બોલો હવે સુખનું કારણ બને કે પછી એ દુઃખનું કારણ પણ બને? આપણે ઘણી વખત એવું શું કહે, એક સમાજની મર્યાદાના કારણે કેમ શું કહે, કેટલીક વસ્તુ આપણે ઘરની બહારે પણ જવા નથી દેતા. નહીં તો ગામની અંદર લોકો શું વાત કરશે, અને ગામની અંદર લોકો વાત કરે છે. બરાબર. આવું અનેક પ્રકારનું ટેન્શન વ્યાધિઓ હોય છે. બરાબર. બસ એટલે જ કહે છે શું કે બધા એમ લાગે કે બધા પોતાનું તો કે દુઃખ અનેક પ્રકારનું રહેલું છે, દરેક પોતપોતાની રીતે જાણે છે. એટલે કે છે સંસારમાં ક્યાંય પણ સુખ છે નથી. સુખ જો કોઈ હોય તો માત્ર ને માત્ર ક્યાં? તો કે કોઈ પણ પ્રકારની વ્યાધિ નહીં, કોઈ પણ પ્રકારની ચિંતા નહીં. કદાચ બધું આપણા ઘર પરિવારની અંદર બધું બરાબર થઈ જાય ને પછી આપણી બીમારીઓ ચાલુ થઈ જાય. કદાચ બધું શું કે આ થઈ જાય પછી સારું થઈ જાય, થઈ જાય. બરાબર. બધું ત્યાં સારું થયું પછી આપણું પોતાનું જે આપણે શું જેના માટે કરતા હોય પછી એ પોતાનું ધ્યાન રાખ્યા હોત તો પછી એ જ કે ધ્યાન રાખ્યું હોત તો સારું ને. એટલે હકીકત આ છે. બરાબર. એટલે કે સંસારમાં જે સુખ જેવું દેખાય છે વાસ્તવિક રીતે સુખ નથી, માત્ર સુખનો આભાસ છે. ચાલો શું કે છે, તો એટલે આપણે સિદ્ધશિલાની અંદર પણ કેવું સુખ છે એની પણ વાતો કીધી. બરાબર ને. સિદ્ધાણમ નથી દેહો ન આવું કમ્મમ ન પાણ જોણિયો સાઈ અનંતા તે સિંથી ઈ જનિંદા ગમે ભણ્યા. બરાબર ને.
તો જેમાં આપણે જે આ જીવ વિચાર પ્રકરણની અંદર બધા જીવોનું જે પહેલા કીધું અવગાહના, આયુષ્ય, સ્વકાય સ્થિતિ, પ્રાણ, યોનિ, બરાબર ને? તો એ બધી સિદ્ધ ભગવંતોની અંદર તો કે કઈ શું કીધું? તો કે સિદ્ધોને કેટલા અવગાહના કેટલી હોય? સિદ્ધોની અવગાહના, સિદ્ધોની અવગાહના કેટલી? ના હોય ના હોય કેમ કે શરીર હોય ત્યાં અવગાહના હોય, જ્યાં શરીર જ નથી, જ્યાં શરીર જ નથી એટલે ઊંચાઈની વાત જ નહીં, માત્ર ને માત્ર શુદ્ધ આત્મા સ્વરૂપ, શુદ્ધ આત્મા, બરાબર. પછી આયુષ્ય કેટલું એમ કે તો ના હોય આયુષ્ય કેમ? તો કે શરીરમાં રહેવાનું, શરીર હોય તો આયુષ્ય હોય, પણ શરીર નથી એટલે શરીરમાં કેટલા ટાઈમ સુધી રહેવાનું છે એ આયુષ્ય, પણ શરીર જ નથી એટલે તો કે આયુષ્ય પણ નથી. શરીર નથી એટલે આયુષ્ય પણ નથી. વળી પછી પ્રાણ કીધું હતું, બરાબર? પ્રાણ, પ્રાણ એટલે શું કીધું તું? જીવને જીવવાનું જીવને જીવવા માટેની આવશ્યકતાઓ, બરાબર ને? જીવને જીવવા માટેની આવશ્યકતાઓ, બરાબર? એટલે એમનો પ્રાણ જ શરીર નથી, કાંઈ નથી એટલે શરીર પ્રાણ નથી એટલે પણ શ્વાસોશ્વાસની પણ જરૂર નથી, બરાબર? શરીર નથી એટલે ઇન્દ્રિયો પણ નથી, એટલે કોઈ પણ પ્રાણ નહીં, એક પણ પ્રાણ નહીં, બરાબર? તો સમજો કે આપણે વચન બળ ન હોય ને એમને કોઈને કઈ કેવું હોય, હા, ધારો કે માયાબેન ને ઈલાબેન બંને જે નામ શું કે આપણે મોમ્બાસા વાળા છે, ચાલે રસપ્રસ વાત કરીએ તો વાત કેવી રીતે કરે પછી? સીધી સિલામાં ક્યાં વાતો તો પોતામાં જ અચળ રૂપિયા નથી. તો કે ત્યાં અરસપરસ વાત ક્યાં કરવી પડે? ના હોય પોતાની જાતને કંટાળતા હોય ત્યારે છાના માના મૂંગા મૂંગા ક્યાં છે બોલો ને ભાઈ, હકીકત આ છે ને? એ પોતાના લોકોને કાંઈ કરવાનું જ હોય. પણ હવે તો એ નહીં. પહેલા તો એવું હતું ને, ચાલો ભાઈ શું કહેવાય કે નવરા નવરા શું કે ચાલ ને બે વાત કરીએ, હવે તો એવું થઈ ગયું છે તો કેવો સાથી આવી ગયો છે કે આમાં સુખ દુઃખ જ ન હોય ને, આમાં સુખ દુઃખ કઈ વાત જ શું કરવાની? નહીં, પણ અત્યારે તો એવા થઈ ગયા બધાને, અત્યારે તો એવા થઈ ગયા બધા આમ જ આમ ધ્યાન સંસ્થામાં હોય, બસ ખાલી થોડું માથું મોબાઈલ સાથે મોબાઈલ પોતાની ઘણી વખત એવું થાય, શું બધા કેવા નમ્ર, બધા માથું ઝુકાવીને બેઠા છે, એમ તો માથું ઝુકાવી નમ્ર નથી, એના મોબાઈલો ચાલુ હોય કે ચાલો. એટલે શું કે છે કે ભાઈ જ્યાં પ્રાણ પણ નથી, જ્યાં અવગાહના નથી, આયુષ્ય નથી, પ્રાણ નથી, વળી ઉત્પન્ન થવા માટે કોઈ યોનિ પણ નથી. યોનિની અંદર ઉત્પન્ન થવું એટલે અશુચિ ભરેલું, બરાબર? યોનિ એટલે અશુચિનું સ્થાન, બરાબર? એટલે જન્મ પણ જેનો અશુચિમાં થયો છે, 84 લાખ યોનિ બધા જીવો, એક દેવો સિવાય, બરાબર? અને પછી કે છે સ્વકાય સ્થિતિ, બરાબર? સ્વકાય સ્થિતિ એટલે સ્વકાય સ્થિતિ એટલે તો કે એના એ જ શરીરની અંદર અનેક વાર જન્મ, બરાબર ને? આપણે જેમ કહેવાય કે ભાઈ આપણે સૌથી ઓછામાં ઓછું આયુષ્ય કયા જીવનું કીધું હતું? સૌથી ઓછામાં ઓછું આયુષ્ય કયા જીવનું કીધું હતું? નિગોદનો જીવ, નિગોદનો જીવ, યસ, નિગોદનો જીવ, બરાબર? હવે નિગોદનો જીવ છે જે સાધારણ વનસ્પતિકાય, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય છે નિગોદનો જીવ, બરાબર? હવે એના એ જ શરીરની અંદર કેટલી વાર ઉત્પન્ન થાય? 17.5 એ તો એક શ્વાસોશ્વાસની અંદર ભવ કરે, અસંખ્ય એક શ્વાસોશ્વાસમાં 17.5 વાર ભવ કરે છે. તો હવે એકના એક એની અંદર કેટલી વાર જન્મ મરણ કરે? અસંખ્ય વાર, અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, કન્ટિન્યુઅસ ચાલુ છે. કેટલું કીધું? અનંત અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, બરાબર? અનંત ઉત્સર્પિણી અવસર્પિણી એની અંદર એટલું જ એને એટલું દુઃખ હોય,
આટલું ભયંકર દુઃખ હોય પણ ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. આપણે લાગે કે એને ખબર કેવી રીતે પડે, એને ખબર કેવી રીતે પડે, બરાબર? તો ઘણી વસ્તુ આપણને નથી ખબર પડતી હતી. હવે સમજો કે ઘણી વખતે આપણે બધા સાથે બેઠા હોઈએ, બરાબર ને? સાથે બેઠા હોય ને સમજો કે કોઈકને બેકની અંદર બરાબર દુખતું હોય. હવે એ કોઈ એવું શું કહેવાય કે આમ શું કહેવાય, આમ વટનો માર્યો બિચારો કોઈને કહે પણ મને દુખે છે અથવા શરમના માર્યા ન કહી શકે, આવું બને કે ના બને? હા બને બની શકે. આપણે સમજો કે ઘણી વખતે બધા બેઠા હોઈએ, બરાબર? ઓચિંતાનું કઈ દુખવાનું થાય અથવા દુઃખ હોય ન છૂટકે ગયા હોઈએ, છતાં પણ તે વખતે આપણે કહીએ કે નહીં ઠીક છે, બધું દુઃખને છુપાવવાના પણ પ્રયત્ન કરીએ છીએ, બરાબર? યસ. હા આવું તો જેમ આપણી પાસે શક્તિ છે છતાં પણ નથી કરતા, ઓલા પાસે તો શક્તિ જ નથી કહેવાની કે બયા કરવાની. એને શું કહેવાય, જણાવી શકે કે મને આપણે તકલીફ છે, કઈ જ નહીં, મને દુઃખ છે કે આ કઈ કહી જ ન શકે. એટલે એને અતિશય 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 દુઃખ છે. નારકીના જે પંચેન્દ્રિય જીવોમાં જે સાતમી નરકના જીવો જે દુઃખને અનુભવે છે ને એના કરતા વધારે દુઃખ ક્યાં, તો કે એના કરતા અસંખ્ય અનંત ગણું વધારે આ સૂક્ષ્મ નિગોદના જીવોની અંદર છે. ને એવાની અંદર આપણે અસંખ્ય અને અનંત અનંત ઉત્સર્પિની અવસર્પિની અનંત ઉત્સર્પિની એમ કે છે. ઉત્સર્પિની અનંત ઉત્સર્પિની એટલે ઉત્સર્પિની સાથે અવસર્પિની પણ લઈ લેવાનું. એમાં પાછું એક વસ્તુ 20 કોળા કોળી કહેવાય. ઉત્સર્પિની અવસર્પિની અંદર 20 કોળા કોળી સાગરો પણ. તો એટલા કાળની અંદર જે દુઃખ ભોગવ્યા, બરાબર ને? દુઃખ અતિશય અતિશય દુઃખ, પરંતુ એની અંદરથી છુટકારો આપણને મળી શક્યો નહીં. તો આ શું કહેવાય કે આવું અનેક વાર બધા દુઃખોની અંદરથી જો મુક્ત થવું હોય, છૂટા થવું હોય તો માત્ર, બરાબર, તો શું, તો એવું કયું સ્થાન છે? તો કે સિદ્ધશિલા, કે જેમાં કોઈ પણ પ્રકારની સ્વકાય સ્થિતિ નથી, બરાબર? અને જ્યાં આયુષ્ય જ નથી કોઈ, એટલે શું, તો કે એક વખત પહોંચી ગયા પછી ત્યાં કોઈ અંત જ નથી. નો રિટર્ન, પુનરાવૃત્તિ એટલે શું, તો કે ફરીથી ને જ્યાંથી આવવાનું છે આવવાનું નથી, એવું સ્થાન એટલે સિદ્ધશિલા, બરાબર? તો એવું આ ગાથાની અંદર કે છે. અને હવે આપણે 49મી ગાથાનું આપણે થોડું જોઈશું. શું કે છે 49મી ગાથા? ગાથા નંબર 49. કાલે અણાઈ નિહણે જોણી ગહણમ્મી ભીષણે ઇચ્છ ભમ્યા ભમિહિમતિ ચિરમ જીવા જીન વયન મલહંતા. શું કે છે? તો કે ગાથાર્થ કે જીનેશ્વર પ્રભુના વચનને નહીં પામેલા જીવો યોનિઓથી ગહન અને ભયંકર આ સંસારમાં અનાદિ અનંત કાળ એટલે ઘણા વખત સુધી ભમ્યા છે અને ભમશે. ફરીથી શું કે છે? તો કે જે જીનેશ્વર ભગવંતના વચનોને નહીં પામેલા, બરાબર ને? જીનેશ્વર ભગવંતોના વચનોને નહીં પામેલા એવા જીવો ભયંકર યોનિઓથી ગહન, બરાબર? યોનિઓથી ગહન એટલે યોનિઓ કીધી કેટલી? 84 લાખ તો પ્રકાર છે. 84 લાખ તો પ્રકાર છે. અને અસંખ્ય યોની અંદર અસંખ્ય યોનિઓની અંદર, બરાબર, જન્મ મરણ કરીને ઉત્પન્ન થાય છે. અને ક્યાં સુધી આ આવો જન્મ મરણના ચક્રાવાની અંદર રહેશે? તો કે જ્યાં સુધી જીનેશ્વર ભગવંતના વચનોને નથી પામ્યા ત્યાં સુધી, બરાબર? હવે એમ કે છે કે જો આપણને જીનેશ્વર ભગવંતના વચન પણ પ્રાપ્ત થયા અને એમ કીધું કે શું ભયંકર એવા અનાદિકાળ ઘણા વખત સુધી, અનાદિકાળ એટલે ઘણા વખત સુધી ભમ્યા છે ને ભમશે. એટલે જે પણ જીવો જીનેશ્વર ભગવંતના વચનને પામ્યા નથી, જૈન ધર્મને વચનને પામ્યા નથી, એટલે મતલબ શું? તો કે જીનેશ્વર ભગવંતના વચનોને જે સંપૂર્ણ રીતે સ્વીકારી નથી શક્યા, શ્રદ્ધાપૂર્વક સ્વીકારી નથી, તો એવા જીવો તો કે અનાદિકાળથી ભમે છે અને ભમ્યા કરશે. આપણને આ જીનેશ્વર ભગવંતના વચનો મળ્યા, આ પદાર્થો મળ્યા, નવું તત્વ આપણને મળ્યું, જીનેશ્વર ભગવંતોની વાણી આપણને મળે, તો આ મળ્યું, આપણને આ જે સંજોગ પ્રાપ્ત થયો પરમાત્માની વાણીનો, પરમાત્માનો, તો એનો મતલબ એમ કે છે કે જો હવે આ તમને સંજોગ મળ્યો છે, જો એનું વચનને મળવું એટલે તો એને આપણા જીવનની અંદર ઉચ્ચારવું. શું? આપણા જીવનમાં ઉતારવું, આચરણમાં આવવું, એ વચન મળવું. વચનોને પામવું એટલે તો કે સામાયિક ધર્મ વિધિ જાણી તો લીધું, પણ સામાયિક ધર્મ આપણા જીવનમાં ન આવ્યો.
પ્રતિક્રમણ ધર્મ આપણે સાંભળ્યો ખરો, પણ પ્રતિક્રમણ ધર્મ આપણા આચરણમાં ન આવ્યો તો પાપથી બચવાનો આપણને ધર્મ તો મળ્યો, પણ પછી એ પાપથી બચવા માટે આપણે પુરુષાર્થ ન કરીએ તો બરાબર. પણ મળ્યું પણ ફળ્યું નહીં. એવું જેમ કહેવાય કે ભાઈ શું કહેવાય, આપણે ડોક્ટર ને પાસે જઈએ, દવા લખી આપી, આ દવા લઈ લેજો, બરાબર. અને આપણે ડાયા કે શું કહેવાય કે દવા લઈ લીધી, 2-3 દિવસ પછી દવા લઈ લેજો અને પછી પાછા 2-3 દિવસ પછી આવજો. 2-3 દિવસ પછી ગયા અને ડોક્ટર પાસે કીધું કે કેમ હજી તને કઈ ફરક ન પડ્યો, દવા નથી લીધી? તો કે હા લીધી ને સાહેબ, આ રહી. ઉપયોગ ના કર્યો એનો. દવા લીધી, પણ શું કહેવાય કે ઢોળાઈને જાય, મતલબ શું કહેવાય ખોલી જ નથી મેં. બતાવવાની હતી, તમે કીધું 2-3 દિવસ પછી બતાવી જાય છે. એટલા આવ્યો. બોલો હવે આમ હોય તો બીમારી દૂર થાય ખરી? ના થાય, કરવું ઉપયોગ પડશે. કરવો પડે ને. પેલાના સમયની અંદર તો થયું હતું, તો એવું ગામડાઓની અંદર શું તો કે કોઈ દાદી હશે, દાદી ડોસીમાં, કે જેને શું કહેવાય કે આ દવા આપું છું, દવા કે શું હલાવીને આપજો, એને હલાવીને પીવડાવજો. હવે આ દીકરાઓ પણ જોરદાર શું કહે ખાટલો ઉપાડે ને બરાબર ડોસીમાં હલાવે અને દવા પીવડાવે. મેં કીધું કે ભાઈ બાટલી દવા હલાવીને પીવડાવજો, પણ એની જગ્યાએ તો આ તો ડોસીમાને બરાબર હલાવીને પછી દવા પીવડાવેલા. એટલે કે આપણે ઓલું કહીએ ને, વાક્ય બહુ સરસ મજાના, આપણે પહેલા પંચપ્રતિક્રમણની જો ચોપડીઓ આવતી ને 2 પ્રતિક્રમણ કે એની અંદર, તો એમાં સરસ મજાના વાક્યો આવતા. શું કે અમૃત પીધું અમર ન થયો, અમૃત પીધું અમર ન થયો, પીવાની યુક્તિ ન જાણી, કાં તો પીતા ઢળી ગયો, કાં તો પીધું પાણી. એટલે શું તો કે અમૃત મળ્યું, પણ એને કેવી રીતે પીવું એ ન રહ્યું. આપણે ધર્મરૂપી અમૃત મળ્યું છે, ધર્મરૂપી અમૃત મળ્યું, અને એને અમૃતને જો એને લીધું હાથમાં છે, પણ એને જો આપણે પાન ન કરીએ નહીં, આપણે જેનો પીવીએ નહીં તો આપણા શરીરના રોગ અમર ન થઈ શકીએ, બરાબર. તો હવે એમ કે છે કે આપણને જે ધર્મ મળ્યો કે જન્મ મરણથી આપણને તદ્દન છૂટા પાડી શકે એમ છે, કર્મથી મુક્ત કરાવી શકે છે, એવો આપણને ધર્મ મળ્યો. પણ પછી એનું આપણે જો આચરણ ન કરીએ, પરમાત્માની વાણી મળીએ કે જેના સહારે, જેનો સથવારો લઈ, જે આજ્ઞાનું પાલન કરી અનંત આત્માઓ જે મોક્ષે ગયા છે, એ જ ધર્મ આપણને મળ્યો છે, એ જ આરાધના આપણને મળી છે. પરંતુ જો આપણે આરાધના મળ્યા પછી જો આપણે આચરણ ન કરીએ તો આપણું કઈ થાય ને. એટલે કે છે શું તો કે અહીંયા એટલે જ્યાં સુધી આ સામાન્ય વિવેચનની અંદર જણાવે છે કે પ્રાણના વિયોગરૂપ, પ્રાણ વિયોગરૂપ મરણ અને યોનિઓ એટલે જન્મસ્થાનો, પ્રાણ વિયોગરૂપ મરણો અને યોનિઓ એટલે જન્મસ્થાન, એ 2 સંસારની ગંભીરતા છે, બરાબર ને. આપણને બરાબર કોઈ પણ જીવને મરવું ગમતું નથી, કોઈ પણ જીવને મરવું ગમતું નથી. આપણને કઈ આપણે મરવાનું કે તો આપણે શું કહેવાય ગમે આપણને? ન જ ગમે, બરાબર. કોઈ પણ જીવને ગમતું નથી, બરાબર. તો એમ કે છે કે એ 2 સંસારની ગંભીરતા અને ભયંકરતાના મુખ્ય 2 મથકો છે, જન્મ અને મરણ, બરાબર. હવે એવા ભયંકર સંસારમાં અનાદિથી જીવો ભમે છે. તે ભવમાંથી બચવાનો ઉપાય જીનેશ્વર પ્રભુનો ઉપદેશ જ છે. જ્યાં સુધી એ ઉપદેશ સાંભળ્યો ન હોય, તેનો સાર સમજ્યા ન હોય અને તે પ્રમાણે આચરણ કર્યું ન હોય, ત્યાં સુધી તે ભયંકર સંસારમાંથી છૂટી શકાતું નથી અને અનંતકાળ ભમવું પડે છે. માટે જો તે રખડપટ્ટીમાંથી છૂટવું હોય તો પ્રભુના ઉપદેશને અનુસરવું, આ સિવાય બીજો ઉપાય નથી. કોઈ ઠેકાણ ભમંતી અને ભમિહિંતી એટલે કે છે જે જીનેશ્વર ભગવંતના વચનોને એટલે જે ધર્મને પામ્યો, બરાબર, જે પામ્યો નથી, ધર્મને પામ્યો નથી, એ જીવો ભમિયા એટલે ભમે છે, બરાબર, ભમી રહ્યા છે, ભમે છે અને ભમશે. કોણ? તો કે જે પરમાત્માના વચનોને પામી શક્યો નથી એવો. એટલે કે છે આ ધર્મમાંથી, કેમ કે અહીંયા એમ કે છે જન્મ અને મરણ, આ બંને 2 બહુ દુઃખ એ છે. કેમ કે જ્યાં જન્મ યોનિની અંદર ઉત્પન્ન થયા, સંસારમાં બહાર નથી આવ્યા ત્યાં સુધી એમ કે છે આપણે જ્યારે એમ કે છે કે માતાની કુક્ષીની અંદર હતા, ગર્ભની અંદર હતા, તે વખતે એવા કલ્પાંતો કરતા, કેમ કે એવા દુઃખો હતા તે વખતે,
ઊંધા માથે 6-9 મહિના સુધી ઊંધા મસ્તકે ઊંધા માથે લટકવાનું હોય અંદર, બરાબર. અનેક પ્રકારની અશુચિ હોય, શ્વાસ પણ સુખેથી લઈ ન શકાય, બરાબર. આંખ પણ ખુલી શકતી ન હોય, ગુંગળામણ અનેક પ્રકારની હોય, છતાં પણ તે વખતે ઘણું દુઃખ સહન કરતા હોય, ઘણું દુઃખ સહન કરતા હોઈએ, બરાબર. છતાં પણ એમાંથી જ્યાં સુધી કાળ પૂરો ન થાય ત્યાં સુધી છૂટી ન શકીએ. અને તે વખતે એવા રીબામણો થતા હોય ને ત્યારે જીવ એવી કલ્પના કરતો હોય કે જ્યારે મારો જન્મ થશે ને, હું જો સંસારમાંથી નીકળું ને, ખરી ગર્ભકાળ મારો પૂરો થાય એટલે જેવો તરત ને તરત શું કરીશ તો કે બહાર નીકળી જશું, તો કે આરાધના કરીને મોક્ષે વયો જશે. આવી કલ્પનાઓ કરતો હોય અંદર. પણ જીવું ત્યાંથી નું પૂર્ણ થાય, જન્મ અવસ્થાય જેમ શું કહેવાય, જયારે જન્મ થતો હોય તો એ વેદના જેમ સ્ત્રીને થતી હોય એના કરતા પણ અનેક ઘણી વેદના કોને થતી છે? જન્મ થતું બાળક છે એને વેદના હોય. માત્ર આવા જે પણ ગર્ભજ રીતે ઉત્પન્ન થતા હોય એ બધા જ જીવોને હોય છે, બધા જ જીવોને ઉત્પન્ન થતા હોય. જેમ શું કહેવાય, જેમ ઓલા ઝીણી કીડીઓ એવા કે એની અંદરથી ઉત્પન્ન થઈને નીકળતી હોય તો એમાંથી છૂટવાનો પ્રયત્ન કરતી હશે. કેમ તો કે એની તે વખતની એની વેદના હોય છે. એટલે દરેક જીવોને એવી રીતે ઉત્પન્ન થવાની વેદના હોય, બરાબર. ચાલો અલ્પ જે દેવો વગેરે છે તો એ લોકોને કદાચ જન્મની વેદના નથી, પણ મૃત્યુના દુઃખો તો એની પાસે પણ રહેલા છે. એટલે જન્મના દુઃખો અને જન્મથી લઈને મૃત્યુ સુધીના અનેક પ્રકારના દુઃખો છે, દેવોમાં પણ છે અને મનુષ્યમાં પણ છે. હા, દેવોમાં ફરક એટલો કે શું તો કે ત્યાં રસોઈ કરીને ખાવાનું નથી, કામવાળીનું ટેન્શન નથી, બસ આટલું જ. હા, પણ ત્યાં સસરો ને સાસુ બેઠા જ હોય, પાછા ધ્યાન રાખવાનું. અને પાછા લલિતા પવાર સાસુ એ ત્યાં કાયમ આઠવું. અને પછી આ તો શું કે તમે રૂમનો દરવાજો બંધ કરી લો એટલે તમારું કામ થઈ જાય થોડી વાર માટે, પણ ત્યાં તો એ પણ ના કરી શકાય. કેમ તો કે અવધિ જ્ઞાનથી બધું જ દેખાતું હોય. એટલે અનેક પ્રકારની શું કે માત્ર ત્યાં શું શારીરિક તકલીફો નથી, બરાબર, રોગની કે બીમારીઓ નથી, બાકી માનસિક તો ક્યાંય ટેન્શન, આદિવ્યાધિ અનેક પ્રકારની છે. ત્યાં પણ અનેક પ્રકારની આદિવ્યાધિઓ છે. એટલે કેમ ત્યાં દેવલોકની અંદર સુખ છે ભૂલી જવાનું. ત્યાં શારીરિક જે આપણે શું કહેવાય ભોજનનું કે શું કે કપડાનું કે રોગ વગેરેનું નથી, બાકી માનસિક તો છે જ ત્યાં. એટલે દેવોને ત્યાં પણ શું કહે દેવોને એટલે કોઈ પણ જગ્યાએ એમ કે ને કોઈ ઠેકાણે હક નથી, એમ કે હકીકત. આનું વિશેષ જયારે સમજવું હોય ને ત્યારે આપણે જીવ વિચાર છે આ સાવ ટૂંકાણની અંદર, પણ આનું જે વિસ્તાર જે ક્ષેત્ર બૃહદ સંગ્રહણી એ ગ્રંથની અંદર આ બધી બહુ વિસ્તારથી બધી વાતો કીધેલી છે. દેવગતિની અંદર પણ એટલે દેવગતિની અંદર પણ દુઃખ રહેલા છે, તિર્યંચ ગતિની અંદર પણ અનેક પ્રકારના દુઃખો રહેલા છે, પરાધીનતાના દુઃખો છે. સમય ભોજન પણ તિર્યંચ ગતિના જીવોનું પ્રાય કરીને વધારે સમય ભોજનની અંદર જતો હોય, ભોજન મેળવવામાં જ. ભોજન મેળવે તો એ પણ ભોજનનું રક્ષણ કરવું. સમજો કે આલો શું કહેવાય, આપણે ઘણી વખત જંગલનો રાજા સિંહ મહામુસીબતે કદાચ શિકાર કરીને પોતાનું ભોજન મેળવ્યું હોય ને ત્યાં તો શું કરતો 20-25 ઓલા હાઈનાઓ ઝેરખો ભેગા થઈ જાય ને એની ઉપર છીનવી જાય. હવે આમ કહીએ કે જંગલનો રાજા, પણ એને પોતાના ભોજન માટે કેટલે કષ્ટ કરવું પડતું હશે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને વળી હવે તો કે જે કદાચ પ્રાણીઓ ડરતા હોય ને હવે વૃદ્ધાવસ્થા થઈ ન ભાગી શકે ન કહી શકે, ભૂખ્યો બિચારો અડધો થઈ જાય ને સુસાઇડ કરી લે પછી ભૂખના કારણે. આવા દુઃખો થાય. એટલે એમ કે છે કે તિર્યંચ ગતિમાં કે દેવ ગતિમાં, નરક ગતિની તો વાત પૂછો જ નહીં. નરક ગતિના જે દુઃખો છે એની તો વાત કરાય જ નહીં. એમ કે શું તો કે 15 પરમાધામીઓ તૈયાર જ હોય ઉત્પત્તિ થાય ત્યાં. અને પછી જે 6મી 7મી 5મી 6મી 7મી નરકના જીવોની અંદર તો કે કેટલુંક તો શું તો કે ગરમી એટલી બધી છે, એટલી બધી ગરમી કે અહીંયા કદાચ એમ કહેવાય કે ત્યાં જે એવી ભયંકર ગરમી હોય, કદાચ એને શું કહેવાય રેગિસ્તાનની અંદર, ક્યાં દુબઈ વગેરે ને જ્યાં શું કહેવાય એકદમ શેકાઈ જાય તરત, એવાની અંદર કદાચ જે જીવ આવી જાય ને તો એકદમ આરામથી સુઈ શકે. એને લાગે કે ઓહો સુંદર મજાનું હિમાલય કે એવરેસ્ટ ની અંદર શું કહેવાય કે ઠંડક, એવી ઠંડકને અનુભવ કરે. એટલે ભયંકર ગરમી ત્યાં ગરમી, ઠંડી ત્યાં ભયંકર ઠંડી. અને જે શું કહેવાય છે ચાલે ત્યાં કાંકરાઓ વગેરે હોય અને અરસપરસના વેરો હોય. અરસપરસના વેર આવી જાય એટલે બધા શું કે ઝઘડા વગેરે ચાલતું હોય. એટલે એકબીજાને અરસપરસ જ કાપી ચાલતી હોય.
તો આવા અનેક પ્રકારના નરક ગતિની અંદર પણ અનેક પ્રકારના દુઃખો છે. એટલે એમ કે છે કે ચારેય ગતિની અંદર અને આપણે તો બધા સુખી જ છીએ, બરાબર ને? સુખી જ છે ને બધા? મારે ન. દરેક પોતપોતાની વ્યાધિઓને છુપાવો છો, બરાબર? ડગલે ને પગલે કરવા પડે છે નવલા નાટકા સંસારના. ડગલે ને પગલે આપણે નાટક કરતા હોઈએ, બરાબર ને? જેમ શું કહેવાય કે જેમ કે સમજો કે આપણા ઘરની અંદર કદાચ શું કહેવાય કઈ ન જેવું તો કદાચ ઝઘડા જેવું ચાલતું હોય અને ઓચિંતાના કદાચ મારે જેવાને આવી જવાનું થાય તો કેવું તમારું વાતાવરણ થઈ જાય ત્યાં? લઈ જાય. બદલાઈ જાય. ઓચિંતાને એમાંથી કે બેલ વાગ્યો, બરાબર? તમે બરાબર બાજતા હો અને ઓચિંતાનો બેલ વાગ્યો અને તમે જોઈ લીધું કે કોણ છે? ગુરુજી. એ મહેમાન છે કે ગમે તે, બરાબર? હવે આપણું તે વખતે આપણું કેરેક્ટર કેવું થઈ જશે? બદલાઈ જાય. નહીં ખબર પડવા દે, બરાબર ને? નહીં ખબર પડવા દે. બોલો કેવું આપણું સરસ મજાનું નાટક. અરે આપણા દુઃખો આદિ વ્યાધિઓ છુપાવવા માટે આપણે સમાજ અને પરિજનોથી છુપાવવા માટે ઘણા બધા આપણું નાટક ચાલતું હોય છે. આપણે અંદરની અંદર આપણને ખ્યાલ જ તો બસ એ જ પ્રમાણે શું કે સંસારમાં ક્યાંય પણ સુખ છે નહીં. માત્ર સાચું અને શું કહેવાય જે સુખ માની રહ્યા, સુખ કયા છે ગઈકાલે જેમ વાત કરી હતી તમને, બરાબર ને? કે જે અવસ્થાએ પહોંચીને આપણે સુખ માનીશું એમ કરીને આપણે એ જગ્યાએ પહોંચવા માટે પ્રયત્ન કર્યો, પહોંચ્યા, પણ ત્યાં જઈને જોયું તો ત્યાં પણ એ જ અવસ્થા. કદાચ આટલી વસ્તુ મેળવી લઉં, દીકરા દીકરી ભણી લે એટલે શાંતિ, એ લોકોનું ભણી લીધું, ત્યાં લગ્નનું ટેન્શન, લગ્ન કરાવી લીધા તોય ટેન્શન, એમનું લોકોનું શું થશે એ જ ટેન્શન. વ્યાધિની અંદર કઈ વાત જ નથી, બરાબર? હવે એ લોકોની વ્યાધિ પૂરી થઈ ત્યાં પછી આપણી શરીર પોતાની વ્યાધિ ચાલુ થઈ. એટલે એમ કે છે કે આપણે એવા પ્રકારના આમ શું કહેવાય દુઃખથી એક પછી દુઃખનો કોઈ પાર જ નથી, એમ કે છે. દુઃખને એટલે પારાવાર વગાડવાનો એટલે કે યોની એમ કીધું, શું કહેવાય તો કે ગહન યોની એમ કીધું તો કે અલગ અલગ પ્રકારના દુઃખો રહેલા છે. એકેન્દ્રિયથી લઈને એકેન્દ્રિય, વિકલેન્દ્રિય કે પંચેન્દ્રિય બધાની અંદર દુઃખ અને દુઃખ રહેલું છે, બરાબર? ગહન નો અર્થ શું થાય? ગહન એટલે યોનિઓની વિશેષ ભયંકરતા. કે કેટલાક જીવો એવા છે કે શું છે કે એક જ શરીરની અંદર અનેક જીવો રહેલા છે એક જ શરીરમાં, બરાબર? કેટલાકને અલગ શરીર મળ્યું છે પણ છતાં પણ શું કે અનેક પ્રકારની વેદનાઓ ત્યાં પણ રહેલી છે. એ રીતે જેમ તિર્યંજ છે, બરાબર? તિર્યંજ ગતિના જીવો છે તો તિર્યંજ ગતિની અંદર યોનિની અંદર ઉત્પન્ન થયા તો એનું પણ શું તો કે પેલા આહાર માટે આહાર મળી જતો હોય તો પરાધીનતાનું દુઃખ, પરાધીનતાનું દુઃખ છે. વળી સાથે તો કે મૃત્યુનું કાયમ માટે ડર છે જ. નાની માછલીઓને તો કે મોટી માછલીઓ તો કે મગરમચ્છોથી તો કે એના શિકાર માટે કોઈ પણ કોઈ તૈયાર હોય, બરાબર? એટલે આવા એટલે જેમ ગહનતાનો મતલબ શું કે અલગ અલગ રીતે દરેક જીવોને અલગ અલગ રીતે દુઃખો રહેલા છે, એટલે ગહનતા એમ કીધું, બરાબર? તો એમ કે છે કે હવે શું કે છે તો કે હવે આ યોનિઓની અંદરથી મુક્ત થવા માટેના ઉપાય આપણને શું કે છે? એના માટેનો ઉપાય કોઈ હોય તો માત્ર ને માત્ર શું કે જીનેશ્વર ભગવંતે બતાવેલો ધર્મ. અને કેવી રીતે કરવું તો કે જો સાર ન સમજે એટલે તો કે જીનેશ્વર ભગવંતનો સાર, જીન વાણીનો સાર છે સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર? એમ શું કહેવાય શોર્ટકટ કોઈ વસ્તુ છે નહીં. જે આપણને ધર્મ આપણને જે આરાધના કરવાની છે એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરજો. એમ કે શું કહેવાય કે હસતા તે બાંધ્યા કર્મ નવી ઓળખાયા ધર્મ. હસતા હસતા આપણે જે કર્મ બાંધીએ છીએ અને પછી તો કે રોતાના છૂટે પ્રાણિયા છે. એટલે કે છે શું તો કે જીનેશ્વર ભગવંત છે એટલે શું જો છૂટવું હોય તો પહેલા તો શું છે જીનેશ્વર ભગવંતની વાણીના સારને સમજજો, બરાબર? શું કીધું કે જ્યાં સુધી એ ઉપદેશ સાંભળ્યો નથી પછી એનો સાર સમજ્યા ન હોય અને એ પ્રમાણે આચરણ કર્યું ન હોય ત્યાં સુધી જો કદાચ આપણને ધર્મ મળ્યો, બરાબર? આપણને મનુષ્ય ભાવ મળ્યો, જૈન ધર્મ મળ્યો, જીન વાણી પણ મળી, પણ જીન વાણીને આપણે સારી રીતે સમજ્યા નહીં અને એનું આચરણ નથી કર્યું તો પછી જેમ શું કહેવાય કે દવા લીધી તો કે હા તો ક્યાં છે? દવા લીધી તો કે હા હાથમાં રાખી પણ પીધી નહીં તો રોગ ન દૂર થાય. એમ શું તો કે આપણને જીનેશ્વર ભગવંતના વચન મળે, બરાબર? પછી હલાવીને લેવાનું કીધું તો શું દવા કે પોતે? દવા હલાવીને લેવાની હતી, બરાબર? દવાની જગ્યાએ બીજાને હલાવીને
તો ન થાય. બસ એ જ રીતે શું તો કે જીનેશ્વર ભગવંતની વાણીના સારને મર્મને સમજવાનું અને એ પ્રમાણે આચરણ કરવું, એવું અહીંયા કોણ તો કે શાંતિ સુરીજી મહારાજ સાહેબ આપણને જણાવે છે. અને આ જે જીવ વિચાર પ્રકરણ રચ્યું છે એ માત્ર પોતાની મતિ કલ્પનાથી નહીં, પરંતુ જીવ વિચાર નામના મહાભાસ, જીવ વિચાર મહાભાસ નામનો જે ગ્રંથ છે એના આધારે આ ગ્રંથની રચના, આ પ્રકરણની રચના કરેલી છે. રીઝન શું છે તો કે ટૂંકમાં સારી રીતે ટૂંકમાં જીવોને આનો અવબોધ કરાવી શકે, ટૂંકમાં જીવોની વિશેષતા અને સંસારની ભયંકરતા સમજાવી શકે, એના માટે આપણને આ જીવ વિચાર ટૂંકની અંદર રચીને આપણને આપ્યું છે. બરાબર. તો હવે આવતી વખતે આપણે 50મી ગાથા આપણે સાંભળીશું. અને અત્યારે આજના એની અંદર આપણે કે છે આજના સ્વાધ્યાયની અંદર ખાસ વિષય છે કે છે 84 લાખ યોનિની અંદર ઉત્તમ એવો મનુષ્ય જન્મ આપણને મળ્યો. અને એની અંદર પણ જો સંસારમાંથી છુટકારો પામવો હોય તો જીનેશ્વર ભગવંતનો ધર્મ તમે કેવી રીતે કરજો એની વાત આપણને જણાવે છે. કેમ તો કે તારી જ પાસે એવી શક્તિ છે, શું તો કે તું ધર્મ કરી શકે છે, કર્મથી છૂટો થઈ સિદ્ધ સુલા સુધી પામી શકે. અને કર્મથી છૂટવી શકવા માટેના પ્રયત્નો પુરુષાર્થો કરવાની શક્તિ માત્ર ને માત્ર મનુષ્ય યોનિમાં જ છે, મનુષ્ય ભવમાં છે. તો આ વિશેષતા આપણને જણાવે છે. તો કે હવે જે ધર્મ મળ્યો એ ધર્મને આપણે સારી રીતે સમજીને સારી રીતે એનું અનુકરણ કરીએ, આચરણ કરીએ, કે જેથી આપણે જીનેશ્વર ભગવંતના વચનો મળ્યા છે તો એ મળ્યા અને પછી મળે અને ફળે તો કામ થાય, મળે પછી ફળે તો કામ થાય. એટલે કે આપણા જીવનમાં વધારે જેટલા મહદ અંશે, મહદ એટલે જેટલું પણ વધારેમાં વધારે થાય એટલું ચોક્કસ આચરણનો પ્રયત્ન પુરુષાર્થ કરજો. બરાબર. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂર્ણ કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. તમને જીવ વિચાર પ્રકરણના કેટલાક થોડાક પ્રશ્નો, લગભગ 9 જેટલા પ્રશ્નો તમને અત્યારે મોકલું છું. તમારે નેક્સ્ટ ટાઈમ તૈયાર કરવાના છે અને પછી પાછા બીજા પણ પ્રશ્નો કરી તમને મોકલું છું. બરાબર. તો તમારો પ્રશ્ન મારી પાસે રેડી છે, તમને બધાને મોકલાવું છું. ચાલો, આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. આપણે સર્વ મંગળ કરીશું.